સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામે તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ગામે ડોન બોસ્કો હાઈસ્કૂલ ખાતે 42 ગામ વણકર સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા આયોજિત તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના સાયન્સ, આર્ટ્સ, કોમર્સના 100 જેટલા તેજસ્વી તારલાઓ તથા રમતગમત ક્ષેત્રે, કલા ક્ષેત્રે જિલ્લા અને રાજ્ય કક્ષામાં સિદ્ધિ મેળવેલ 13 જેટલા રમતવીર અને કલાકારો તથા MBBS, MD પદવી મેળવેલ ડોક્ટર્સ, સરકારી વિભાગમાં સેવા આપીને નોકરીમાંથી 58 વર્ષે વય નિવૃત્ત થયેલ કર્મચારી, વડીલો તથા સમાજના સરકારી નવી નોકરી મેળવનાર નવયુવાન મિત્રો અને વણકર સમાજનો વારસો જાળવી રાખનાર હાલમાં વણાટકામ કરતા વડીલો, આમ કુલ 138 જેટલા સમાજના તેજસ્વી તારલાઓનું આયોજક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના વડીલો, અગ્રણીઓ, માતાઓ, ભાઈઓ તથા બહેનો, યુવાનો, મિત્રો અને બાળકો હાજર રહીને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.